તારીખ 21/5/2025 રોજ રાત્રે સમગ્ર ભુવાલડી ગ્રામ વસ્તી પંચ તથા સામાજિક વિકાસ યુવા સોચ ચેરિટેબલ ટ્રસ્ટ જાણુ પાટીએ ભુવાલડી દ્વારા આયોજિત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ ફતેવાડી સરખેજના અધ્યક્ષ સ્થાપક શ્રી અર્જુનભાઈ ગોહિલ, મહામંત્રી શ્રી હીરાભાઈ વાઘેલા, ઉપપ્રમુખ શ્રી સીપી ચૌહાણ, સીવીસે ટ્રસ્ટ ઉપપ્રમુખ આસિસ્ટન્ટ કમિશનર શ્રી પીએફ હરીશભાઈ ડી પરમાર, મોટી દસકોશી પરગણા ટ્રસ્ટના ઓડિટર શ્રી લાલજીભાઈ કનુભાઈ, શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્ટ ફતેવાડી સરખેજ પરિવાર છેડાલ પરગણા સહિત રોહિત સમાજ યુવા પ્રમુખ શ્રી વીરા તલાવડી, સરપંચ શ્રી ચંદ્રેશભાઈ પરમાર, જીતુભાઈ ભાસ્કરભાઈ, અરવિંદભાઈ વડોદરા ગ્રામ ગાંધીનગર ડેપ્યુટી સરપંચ પાર્થભાઈ સ છેડાલ પરગણા પરિવાર શ્રી જે કે પરીખ, પ્રમુખ શ્રી રોહિદાસ સેવા સમાજ ગુજરાત ગાંધીનગર, ઉપપ્રમુખ શ્રી છેડાલ પરગણા રોહિત સમાજ સેવા સંઘ પ્રોફેસર સાહેબ શ્રી રાજેન્દ્રભાઈ જાદવ, ભવન્સ કોલેજ અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મંડળ પ્રમુખ શ્રી ભીખુભાઈ ભાલકિયા સાહેબ, પ્રમુખ સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા, કિરણસિંહ ચૌહાણ, કેસી હોલિડેઝના ઓનર, બિઝનેસમેન, મુખ્યમંત્રી એવોર્ડ સન્માનિત શ્રી રાજેશભાઈ બીજલભાઈ, પ્રમુખ શ્રી નાની દસકોશી રોહિત સમાજ શ્રી રાજેશભાઈ રામજીભાઈ પરીખ, મહામંત્રી શ્રી નાની દસકોશી રોહિત સમાજ એનસી પરમાર, મંત્રી શ્રી સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા પ્રવીણભાઈ વી પરમાર, સહમંત્રી શ્રી ભાવેશભાઈ એલ પરમાર, સંત શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા, સહ એસસી એસટી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ ઉપપ્રમુખ શ્રી શાંતિલાલ મહેરિયા, સલાહકાર અર્જુનભાઈ ગોહિલ, દાદા હરીશભાઈ પરમાર, મોટી દસકોશી રોહિત પરગણા ટ્રસ્ટ ઓડિટર શ્રી, કાર્યક્રમનું સંચાલન એસસી એસટી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ પ્રણેતા અને પ્રમુખ શ્રી રાજેશકુમાર નાનજીભાઈ સોલંકી ભુવાલડી તળાવડી કરવામાં આવેલ તથા દિનેશભાઈ નથુભાઈ સોલંકી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું તથા રૂપરેખા કિરીટભાઈ આરશા, રાજેશકુમાર નાનજીભાઈ સોલંકી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. અમારી સાથે રહીને જે મુજબ સમગ્ર ભુવાલડી ગ્રામ તથા સામાજિક વિકાસ યુવા સોચ ચેરિટેબલ ટ્રસ્ટ જાણુ પાટીએ ભુવાલડી દ્વારા આયોજિત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં આપ સૌએ ઉપસ્થિત રહી અમારું તથા વિદ્યાર્થીઓનું મનોબળ વધારેલ છે. ઉત્સાહ અને ઉમંગ જગાવ્યા બદલ આપ સૌ મહાનુભાવોના આભારી છીએ. ગામડામાં આવા આયોજનમાં થોડી તકલીફો પડે, અમારે આપ સૌને તકલીફો પડી હોય અથવા અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમે સમગ્ર ભુવાલડી ગ્રામ વસ્તી પંચ આપ સમક્ષ દિલગીરી વ્યક્ત કરીએ છીએ.